વર્ષ 2024ની યુજીસી એનઈટીની પરીક્ષા રદ કરવામાં આવી છે। હવે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે જણાવ્યું હતું કે એનટીએ દ્વારા 18 જૂને લેવાયેલી યુજીસી એનઈટી પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિની શક્યતાને જોતા ત્વરિત પગલાં લેતા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિસિસ યુનિટને ચોક્કસ ઇનપુટ પ્રાપ્ત થયા હતા અને પરીક્ષા રદ કરીને આ સમગ્ર મુદ્દાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। નોંધનીય છે કે દેશના અલગ અલગ શહેરોમાં પરીક્ષા 18 જૂનના રોજ OMR મોડ દ્વારા કરવામાં આવી હતી। The ministry has decided to cancel the examination. Next day of examination जल्दी ही कन्वे कर दी जाएगी और इसके साथ ही मैटर को सीबीआई को भी रिफर कर दिया गया है ताकि जो भी पॉसिबल अगर कोई ऐसा इन्वॉल्वमेंट है तो सभी लोगों को उनको खिलाफ कार्रवाई की जा सके। स्टूडेंट्स का हित हमारे लिए सर्वोपरि है और हम सभी कमिटेड हैं और सभी एजेंसी के साथ हम काम कर रहे हैं और इसीलिए प्रोएक्टिव स्टेप लिया गया है ताकि कोई भी ये क्लेम न कर पाए कि स्टूडेंट्स के हित की किसी भी तरह की कोई कम्प्रोमाइज़ की जा रही है।